ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો, લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા દાખલા નંબર 2.34 સુધી. આજે આપણે 2.35 થી આગળ વધવાનું છે. તો લેક્ચર આગળ વધારીએ પહેલા દર વખતની જેમ આજે પણ કહીશ કે વિડીયો લાઇક શેર કરો જેટલા પણ મિત્રો હોય બધાને, અને જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા જ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ક્લિયર? ચલો તો આગળ વધીએ 2.35 થી. દાખલા નંબર 2.35 ની અંદર આપણને શું કીધું છે? સરસ દાખલો છે, ધ્યાન રાખજો, આવડે એવો છે કે કાર્બન પરમાણુનો વ્યાસ આપ્યો છે. એટલે કાર્બનનો વ્યાસ મને આપી દીધો છે અને એ કીધો છે 0.15 નેનોમીટર. તો કાર્બન પરમાણુની સંખ્યા ગણો કે જેને 20 સેન્ટીમીટર લાંબી સ્કેલ પર સીધી લીટીમાં એકબીજાની નજીક નજીક ગોઠવી શકાય. એટલે આપણે જે કાર્બન પરમાણુ છે જેનો વ્યાસ આટલો છે, સાંભળજો શું છે આટલું વ્યાસ, એને મારે એક સીધી ફૂટપટ્ટી અથવા તો એક સીધી લાઈન જે ગણો એ સ્કેલ છે જેની લંબાઈ છે 20 સેન્ટીમીટર. ક્લિયર? તો આ 20 સેન્ટીમીટર લાંબી સ્કેલ ઉપર મારે અહીંયા કાર્બન પરમાણુ એકબીજાને અડકીને ગોઠવવાના છે. તો આ સ્કેલ ઉપર કેટલા કાર્બન પરમાણુ ગોઠવાય આવો પ્રશ્ન મને પૂછ્યો છે. કેટલા કાર્બન ગોઠવી શકાય? ચલો સમજીએ દાખલો. તો એક તો પેલા સીધી સિમ્પલ વસ્તુ કે મને કાર્બનનો વ્યાસ આપ્યો જ છે, તો હું એક કાર્બનનો વ્યાસ મીટરમાં ગણી લઉં તો 0.15 ગુણ્યા 10⁻⁹ મીટર લખાય. એવું કરો સેન્ટીમીટરમાં ગોતું તો મને ખબર છે 100 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. તો મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો 100 વડે ગુણવા પડે. તો અહીંયા 100 વડે ગુણી દઈશ એટલે 10⁻2 વડે જો ગુણું તો અહીંયા થઈ જાય 10⁻7 સેન્ટીમીટર. આ કેટલાનો વ્યાસ થયો? એક કાર્બનનો. હવે તમે વિચારો સ્કેલ ઉપર ગોઠવો તો અહીંયા જે વ્યાસ હોય, એક કાર્બનનો વ્યાસ, પછી બીજા કાર્બનનો વ્યાસ, પછી ત્રીજા કાર્બનનો વ્યાસ, તો દરેકના વ્યાસનો ટોટલ સરવાળો કેટલો થવો જોઈએ? 20 સેન્ટીમીટર. તો એવા કેટલા કાર્બન ગોઠવાય? તો સીધું હવે દાખલામાં બહુ ઇઝી સ્ટેપ આવી ગયું. કયું? મને ખબર છે 0.15 ગુણ્યા 10⁻7 સેન્ટીમીટર જગ્યા પર એક કાર્બન પરમાણુ ગોઠવાય. ત્રિરાશિ જ મૂકવાની છે. હા, તો આપણે કેટલા સેન્ટીમીટર છે? 20 સેન્ટીમીટર લાંબી જગ્યામાં કેટલા કાર્બન પરમાણુ સમાય? પતી જાય દાખલો. 20 ભાગ્યા 0.15 ગુણ્યા 10⁻7. કેલ્સી લઈ લઈએ આપણે એટલે ખ્યાલ આવી જાય. શું કરવાનું છે? 20 ભાગ્યા 0.15 એટલે જવાબ મળ્યો 133.33. 133.33 ગુણ્યા 10⁻7 જાય તો +7 થઈ જાય ને, અને ડાબી બાજુ જાવ તો ઘાત પ્લસ થાય. એટલે એવું પણ લખી શકાય કે 1.33 ગુણ્યા 10⁻7 હતી અને હજી 2 એડ થાય એટલે 9 કાર્બન પરમાણુ ગોઠવાઈ શકે. બોલો, પડી ખબર? ફાઇનલ ડન. 1.33 ગુણ્યા 10⁹ કાર્બન પરમાણુ ગોઠવી શકાય. ચલો, તો એવો ને એવો જ બીજો દાખલો આપણી સમક્ષ આવી રહ્યો છે 2.36. ધ્યાન આપવું બધાએ. 2.36 શું કીધું છે? હવે હિન્ટ આપીશ હો, જો એના જેવો સેમ લાગ્યો ને મને તો. 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુઓ એકબીજાની પાસે ગોઠવાયેલા છે. એટલે મેં અહીંયા આવી રીતે કાર્બન પરમાણુ ગોઠવ્યા, સમજજો. અને આવા કેટલા કાર્બન પરમાણુ ગોઠવેલા છે? તો 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુ ગોઠવાયા છે. ઓકે, કઈ વાંધો નહીં. જો વ્યવસ્થાની લંબાઈ 2.4 સેન્ટીમીટર હોય એટલે આ જેટલા પણ કાર્બન ગોઠવાયા છે એ એવી સ્કેલ પર ગોઠવાયા છે કે જેની લંબાઈ છે 2.4 સેન્ટીમીટર. તો કાર્બન પરમાણુની ત્રિજ્યા આર ગણવાની છે. બહુ ઈઝી છે યાર, ઊંધો દાખલો થયો. હમણાં આગળ ગણો તેથી ઊંધું ગણવાનું. એટલે હવે અહીંયા શું કરવાનું? એક સિમ્પલ વસ્તુ, 2 ગુણ્યા 10⁻8 કાર્બન પરમાણુ જે છે, સમજો ખાસો, એ કેટલી વ્યવસ્થા પર ગોઠવાયેલા છે? તો એ ગોઠવાયા છે 2.4 સેન્ટીમીટર પર. પેલા તો સેન્ટીમીટર ને મીટરમાં લઈ લો. ચલો, વ્યવસ્થાની લંબાઈ મીટરમાં ગણી નાખીએ તો કેટલી કહેવાય?
2.4 ગુણ્યા 10⁻2 મીટર। એમાં ગોઠવાયેલા કાર્બન કેટલા? તો ગોઠવાયેલ કાર્બન 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુ છે। હવે સિમ્પલ લોજિક સમજો, ત્રિરાશિ જ મૂકવાની છે કે 2 ગુણ્યા 10⁸ કાર્બન દ્વારા રોકાયેલ જગ્યા જો 2.4 ગુણ્યા 10⁻2 મીટર હોય તો એક કાર્બન દ્વારા રોકાયેલ કદ કેટલું? એટલે તમને શું મળી જાય? એક કાર્બન 1 ગુણ્યા 2.4 ગુણ્યા 10⁻2 ડિવાઇડેડ બાય 2 ગુણ્યા 10⁸। આ કરશો એટલે તમને શું મળી જશે? એક કાર્બન પરમાણુએ રોકેલી જગ્યા એટલે એક કાર્બન પરમાણુનો વ્યાસ મળી ગયો તમને, એનું અડધું કરી નાખો તો તમને શું મળી જાય? ત્રિજ્યા। બોલો આવડશે? ડન? તો હું નથી કરતો, વધ્યા આગળ દાખલા નંબર 2.37 તરફ। હજી પણ લગભગ સેમ દાખલો જ છે। ચાલો 2.37મો દાખલો શું કહે છે? રકમ ઝીંક પરમાણુનો વ્યાસ, મને ઝીંક પરમાણુનો વ્યાસ આપ્યો છે, ઉભા રહો આપણે અહીંયા લખી નાખીએ। ઝીંક પરમાણુનો વ્યાસ ડી બરાબર આપણે 2.6 એંગસ્ટ્રોમ આપ્યો છે ને, નહીં ચાલે, મીટરમાં જવું હોય તો 2.6 ગુણ્યા 10⁻10 મીટર। તો ઝીંક પરમાણુની ત્રિજ્યા ગણવાની છે પિકોમીટરમાં, મારી પાસે વ્યાસ છે, ત્રિજ્યા શોધવી હોય તો r = d/2, વ્યાસનું અડધું કરી નાખો એટલે વ્યાસ છે 2.6 ગુણ્યા 10⁻10 અપન 2 એટલે 1.3 ગુણ્યા 10⁻10 મીટર, પણ મારે સેન્ટીમીટરમાં જવાનું છે તો ગુણ્યા 100 કરવાના, એટલે 100 કરું તો 2 ઘાત હજી ઘટી જાય ને, અને 2 ઘાત ઘટાડું, જવાબ કેટલો આવે? 1.3 ગુણ્યા 10⁻12 થવાની ને? અરે સોરી માય મિસ્ટેક સોરી, 1.30 ગુણ્યા 10⁻10 ને મીટર ને સેન્ટીમીટરમાં લઈ જવું હોય તો ગુણ્યા 10⁻2 સેન્ટીમીટર લખાય। ચાલો તો હવે જો 10⁻2 છે, આ -10 છે એટલે 10⁻8 થવાની સેન્ટીમીટર। તો આપણી ત્રિજ્યા આવી ગઈ સેન્ટીમીટરમાં। ક્લિયર? અચ્છા, અહીંયા થોડુંક મિસ્ટેક વાળી ગણતરી છે, ખરેખર 2 વડે ભાગ્યા છે, 1.3 લાવ્યા છે, પણ મીટર ને સેન્ટીમીટરમાં લઈ જાઓ તમે એટલે આ લોકોએ સીધું શું કર્યું છે, પહેલા તો પિકોમીટર, આને પિકોમીટરમાં લઈ જવા માટે ગુણ્યા 10⁻2 કર્યા, 2 પોઈન્ટ જમણી બાજુ લઈ ગયા એટલે 130 પિકોમીટર આવ્યું। ક્લિયર? એમણે પિકોમીટર, આપણને શેમાં શોધવાની કીધી હતી? ઓહો સોરી, માય મિસ્ટેક છે, એક્સ્ટ્રીમલી વેરી સોરી। સેન્ટીમીટરમાં કીધી હોય તો આટલી, અને ધારો કે પિકોમીટરમાં કીધી હોય તો 1.3 ગુણ્યા 10⁻10 હતું મીટર। એમ કરો 2 પોઈન્ટ જમણી બાજુ લઈ જાઓ, તમને બધાને ખબર છે જમણી બાજુ જાઓ ઘાત માઇનસ થાય તો -12 મીટર, અને 10⁻12 મીટર = પિકોમીટર। તો તમને મળી જાય ત્રિજ્યા પિકોમીટરમાં, મને બધું સેન્ટીમીટરમાં કીધું છે। ચલો એ બાને તમને સેન્ટીમીટરમાં શોધતા તો આવડી ગયું। ચલો આગળ વધીએ। જો ઇલેક્ટ્રોન એકબીજાથી લગોલગ, સોરી ઇલેક્ટ્રોન ના આવે, ઝીંક આવે, ઝીંક એકબીજાથી લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં હાજર પરમાણુઓની સંખ્યા શોધો, અને એ તમારે ગોતવાની છે હવે જાતે। એટલે આ કાર્બન જેવો દાખલો થઈ ગયો, તમને એવું કીધું છે એકની ત્રિજ્યા આપી છે, ત્રિજ્યા છોડો વ્યાસ આપ્યો હતો કે નહીં મીટરમાં, જો આવ્યો એક પરમાણુનો વ્યાસ એટલો, તો તમને એવું કીધું છે કેટલી લંબાઈ પર? 1.6 સેન્ટીમીટરની સ્કેલ ઉપર કેટલા પરમાણુ તમે લગોલગ ગોઠવી શકો? લગોલગ એટલે એકબીજાને અડકે એવી રીતે, ખબર પડી ને? કાર્બન જેવો દાખલો થઈ ગયો, હવે જાતે ગણવાનો, હું નહીં ગણાવું। ચલો આગળ વધીએ છીએ 2.38 તરફ। દાખલા નંબર 2.38 ની અંદર આપણને શું કીધું છે? ચલો નિહાળીએ। એક કણ, ઓકે કોણ છે ભાઈ? હા કણ, ચલો ટપકું કર્યું મેં આપણે લખી નાખીએ ભાઈ, એક કણ કે જેનો વીજભાર છે 2 ગુણ્યા 10⁻16 કુલમ સ્થિર વિદ્યુત ભાર ધરાવે છે, તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2 ત્રિરાશિ યાર, આ બધા MCQ છે યાર। હવે એક ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થાય? તો આપણે બધા આગળ ભણી જ ગયા છીએ, એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર લખાય 1.6022 ગુણ્યા 10⁻19 કુલમ
યાદ છે ને? હા, તો આટલા કુલમ હોય તો 1 ઇલેક્ટ્રોન હોય, તો આટલા કુલમ વીજભારે આ કણ ઉપર કેટલા ઇલેક્ટ્રોન હોય? ત્રિરાશિ મૂકી દો, જવાબ મળી જાય. બોલો આવડે? હા આવડે સાહેબ. એટલે આમાં શું છે, અત્યારે તમે હાજર નહીં ને એટલે હું જ જવાબ આપી દઉં તમારો, બરાબર. બાકી મને ખબર તમે બધા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો. સેમ 2.39 માં આપણને જવાનું કીધું છે. 2.39 માં કીધું છે મૂલિકન ભાઈના પ્રયોગમાં તેલ બિંદુ પર ચળકતા એક્સ કિરણો દ્વારા પ્રાપ્ત સ્થિર વિદ્યુતભાર, એટલે તેલ બિંદુ હતું એના ઉપરનો વીજભાર, તેલ બિંદુ પરનો વીજભાર મને આપી દીધો છે. જો ઉપરના જેવો દાખલો છે. કેટલો છે સ્થિર વિદ્યુતભાર? -1.282 × 10⁻18 કુલમ. તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઇલેક્ટ્રોન પર એટલો જ, એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? તો હમણાં તો લખ્યો તો -1.6022 × 10⁻19 કુલમ. આટલા કુલમ એ 1 ઇલેક્ટ્રોન. તો જે તેલ બિંદુ હતો એના ઉપર એટલો વીજભાર હતો ત્યારે કેટલા ઇલેક્ટ્રોન થાય? સેમ ત્રિરાશિનો દાખલો આપણ હું નહીં ગણું, તમારે જ ગણવાનો. જો ત્રિરાશિ જ મૂકી કે આટલા કુલંબે 1 ઇલેક્ટ્રોન ધરાવે તો આટલા કુલંબે કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? અહીંયા માઇનસ આંકડો ન લો તો પણ ચાલે, બંને જગ્યાએ માઇનસ ધ્યાનમાં નથી લેવા તો પણ ચાલે. ઓકે, સો ડોન્ટ બી ગભરીફાઈંગ. ચલો તો 2.40. ના ના ના, પ્રશ્ન છે, કરવાની જરૂર નથી ભાઈ. 2.41 પણ કરવાની જરૂર નથી. એ મેં સમજાવેલું, થિયરી દરમિયાન આ બધું સમજાવી દીધું. હા, એટલે ટેન્શન ના લેતા. ચલો 2.42. સરસ દાખલો છે, મને બહુ ગમે છે આ દાખલો. મને કોઈ પૂછવાનું કે તો હું આ દાખલો જરૂરથી પૂછું, એટલે ધ્યાન રાખજો. શીખવાડું છું આખી રીત. 2 દાખલા શીખવાડીશ, એક જ દાખલો તમને આપીશ એટલે તમને ખ્યાલ આવે. દળ ક્રમાંક 81, દળ ક્રમાંક A = 81 ધરાવતું તત્વ પ્રોટોનની સરખામણીમાં, સાંભળજો વિધાન, પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. તો તેની સંજ્ઞા, સ્પીસીસની સંજ્ઞા શું થાય? ચલો હું આખો દાખલો અહીંયા ગણું છું એટલે ખ્યાલ આવે તમને. બહુ સરસ મજાનો દાખલો છે, ધ્યાન આપજો, આવડી જશે. સૌથી પહેલા તો મને અહીંયા શું કીધું જુઓ તો, કોની સાપેક્ષે કોની સંખ્યા વધારે કીધી છે? તો મને એવું દેખાઈ રહ્યું છે કે પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન કીધા. તો જેની સરખામણી કીધા ને પહેલા એ ધારી લેવાના. ધારો કે સ્પીસીસમાં પ્રોટોન ની સંખ્યા = x ધારી લીધી. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? તો વિચારજો, ન્યુટ્રોનની સંખ્યા = પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ, એટલે પ્રોટોન જેટલી તો ખરી જ, એટલે x તો છે જ, અને એ જ x ના 31.7%, ટકાને સામાન્ય લઈ જાઓ તો ભાગે શું કરવા પડે? 100. આટલી વધારે છે. ખબર પડી કે ના પડી? ફરતી કહું છું, ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતા, એટલે પ્રોટોન x જેટલી તો ખરી, અને એના જ 31.7% વધુ, એટલે તમને જે કીધું છે એના જ 31.7% વધુ કરવામાં શું કરી નાખ્યું? 31.7 / 100. કોના? પ્રોટોનની સંખ્યાના. વધારે છે. સાદરૂપ આપી દઉં તો 100x + 31.7x / 100 = 131.7x / 100. આ થઈ ન્યુટ્રોનની સંખ્યા. જોજો સમજો, લે આ ઈઝી દાખલો છે. પ્રોટોનની સંખ્યા કેટલી ધારી હતી આપણે? x. તો મને ખબર છે કે પરમાણુ દળ, પરમાણવીય દળ A = ન્યુટ્રોનની સંખ્યા વત્તા પ્રોટોનની સંખ્યા. આપણે આવું લખતા હતા, ન્યુટ્રોનની સંખ્યા પ્લસ પ્રોટોનની સંખ્યા. તો હવે કરવાનું શું થાય આપણે? તો બોલો, એ બરાબર તમને કેટલા આપ્યા હતા? 81. ન્યુટ્રોનની સંખ્યા કેટલી દેખાય છે? તો ન્યુટ્રોનની સંખ્યા આપણે લાવ્યા 131.7x / 100. પ્રોટોનની સંખ્યા કેટલી લાવ્યા હતા? તો પ્રોટોનની તો આપણે x ધારી હતી ને. ચલો હવે આનું સાદરૂપ આપવાનું છે, આપણે આપી દઈએ છીએ.
ચલો અહીંયા સાદુરૂપ આપીશું તો 81 ઇઝ ઇક્વલ ટુ 131.7x પ્લસ 100 સામે ગુણાશે એટલે 100x અપોન 100 લખાયું. એવું કરો 100 ને સામે લઈ લો તો 8100 ઇઝ ઇક્વલ ટુ 131 છે ને એની જગ્યાએ 100 પ્લસ કરીને કે 231.7x લખાય. બસ તો 231.7 છેદમાં જવા દો તો x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય 8100 ડિવાઇડેડ બાય 231.7. તો તમારે માત્ર શું કરવાનું થાય તો તમારે માત્ર કરવાનું છે હવે 8100 ડિવાઇડેડ બાય 231.7. સોરી માય મિસ્ટેક, હું ફરીથી કરી દઉં છું. 8100 ડિવાઇડેડ બાય 231.7. શું જવાબ મળે 34.95. પણ પ્રોટોનની સંખ્યા પૂર્ણાંક લેવી પડે એટલે આપણે એને એપ્રોક્સ કરી નાખીએ. 34.95 ને લઈ શકીએ આપણે 35. તો ચલો પ્રોટોનની સંખ્યા જો આપણને 35 મળતી હોય તો કહી શકાય પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 35. ચલો ન્યુટ્રોનની સંખ્યા કેટલી લખાય તો ન્યુટ્રોનની સંખ્યા થઈ જશે 131.7 ગુણ્યા 35 ડિવાઇડેડ બાય 100 એટલે તમને ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. આમ તો એની જરૂર નથી પણ હું તમને ખાલી ગણતા શીખવાડું છું. 131.7 પ્લસ 35 ડિવાઇડેડ બાય 100. હે આવું કેમ થયું? અરે ગુણ્યા કરવાના છે ને, માય મિસ્ટેક હો. 131.7 ગુણ્યા 35 ડિવાઇડેડ બાય 100 46.09 ઇઝ એપ્રોક્સ 46. આપણે આમ તો જરૂર અહીંયા છે નહીં રે પ્રોટોનની સંખ્યા. ચલો પ્રોટોનની સંખ્યા ખબર પડી ગઈ કે નહીં? તો ખબર હોય છે 35 નંબરનું તત્વ કોણ થાય? 35 નંબરનું થાય બ્રોમિન. તો તત્વની સંજ્ઞા બ્રોમિન થઈ જશે અને પરમાણુય દળ ઉપર આપણે લખીએ છીએ 81. તો આપણો જવાબ થઈ ગયો. ક્લિયર? ડન. ડન. આપણે દાખલો ગણ્યો તો એ. ફરીથી એક વખત એવું હોય તો આખી સ્ક્રીન ઉપર લાવી દઉં છું એટલે તમે એક વખત દાખલો ફરીથી જોઈ લો. તમારી નોટબુકની અંદર કંડારું હોય તો કંડારી લો એટલે કે લખી લો એટલે તમને પણ ખ્યાલ આવી જાય. ડન છે. ચલો તો આગળ વધીએ છીએ 2.43 તરફ. હા ભાઈ 2.43. ચાલો 2.43 જો આવડે ને ભાઈ બધાને? ચલો 2.43 હું શીખવાડું છું. આપણે એવું કરો આના જેવો જ 2.43 જેવો જ આપ્યો છે 2.44. તો હું એવું ઈચ્છીશ કે 2.44 તમે જાતે ટ્રાય કરો. પણ ચલો પહેલા 2.43 શીખીએ. ઇઝી છે, સમજજો. હું આખો દાખલો સમજાવીશ. દળ ક્રમાંક 37 એટલે A ઇઝ ઇક્વલ ટુ 37 છે. ધરાવતો આયન, જો હવે અહીંયા મુદ્દાની વસ્તુ છે આયન, 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે. પહેલા તો 1 એકમ ઋણ વીજભારનો અર્થ થાય એને 1 ઇલેક્ટ્રોન મેળવેલો છે. 1 ઇલેક્ટ્રોન મેળવેલો છે એટલે ખરેખર તટસ્થમાં હોવા જોઈએ એના કરતા 1 ઇલેક્ટ્રોન મેળવે તો જ ઋણ વીજભાર આવે ને. અને બી 1 એકમ છે એટલે 1 ઇલેક્ટ્રોન. ધારો કે મને એવું કીધું હોત 3 એકમ ઋણ વીજભાર ધરાવતો એને કેટલા ઇલેક્ટ્રોન મેળવેલા કહેવાય? 3. ઓકે. સાથે મને એવું કીધું છે જો આયન ઇલેક્ટ્રોન કરતા, સાંભળજો, ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે તો તેની સંજ્ઞા લખી નાખીએ હમણાં. ચલો પહેલા તો હવે વિચારવાનું છે. મેં શું કીધું હતું હમણાં આગળના દાખલા પર ફોકસ કરીએ તો આગળના દાખલામાં આપણે શું કીધું હતું કે જેનાથી કીધું હોય ને કે આનાથી આટલા ગણું વધારે, પહેલા તો એ ધાર લેવાનું. એટલે આપણને અહીંયા ઇલેક્ટ્રોન કરતા 11.1% ન્યુટ્રોન વધારે કીધા છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે જે પણ આયન છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ x. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી લખાય? તો ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા, એટલે ઇલેક્ટ્રોન જેટલી તો છે જ પણ ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે એટલે 11.1 ડિવાઇડેડ બાય 100x. એટલે જે x હતા ઇલેક્ટ્રોનની સંખ્યા એના જ 11.1% વધારે છે. એમાં ખબર પડી ને? ડન. ચલો તો આગળ વધીએ. એક કે સામાન્ય ઉદાહરણ આપું એક આના માટે કહી દઉં. ચલો રમેશ છે,
અને એક મહેશ છે. રમેશ પાસે 10 રૂપિયા છે, મહેશ પાસે 12 રૂપિયા છે. તો હું મહેશ પાસે કેટલા રૂપિયા છે એમ કહી શકું? તો મહેશ પાસે રમેશ કરતા 2% વધારે રૂપિયા છે. તો રમેશ કરતા મહેશ પાસે 2% વધારે એટલે 10 રૂપિયા તો છે, 10 ના 2% એટલે 2 રૂપિયા ઇઝ ઇક્વલ ટુ કેટલા રૂપિયા છે? 12 રૂપિયા. આ એના જેવી વાત થઈ. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે x તો ધારી જ લીધી છે, પણ ઇલેક્ટ્રોન કરતા મને એવું કીધું છે કે ન્યુટ્રોનની સંખ્યા 11.1% વધારે. તો ન્યુટ્રોનની સંખ્યા થઈ ગઈ, પણ હારે હારે પ્રોટોનની શોધી લે ને. પ્રોટોનની સંખ્યા કેટલી લખાય જરા વિચારો તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એટલી. ધારો કે આ બધું આયનમાં વાત ચાલે છે, તો આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા x હતી, જે દરમિયાન એને એક ઇલેક્ટ્રોન મેળવેલો છે. જો આયરો મેં લખ્યો તો અહીંયા, તો પ્રોટોનની સંખ્યા કેટલી થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા એક ઓછી, કારણ કે x મેં શેમાં ધારેલી છે? હું ફરીથી રિપીટ કરું છું, આયનમાં. તો પ્રોટોનની સંખ્યા એને એક ઇલેક્ટ્રોન વધારે મેળવેલો હતો, તો પ્રોટોનની સંખ્યા કેટલી થાય? ઇલેક્ટ્રોનની હોય એના કરતા એક ઓછી થાય. ક્લિયર? ચલો, તો ન્યુટ્રોન માટે જરા સાદુરૂપ આપી દઈએ આપણે. તો સાદુરૂપ આપો તો જરા. તો x પ્લસ એવું કરો ને, લસા એટલે 100 સામે જતા રહે, તો 100x પ્લસ 11.1x ડિવાઇડેડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 111.1x ડિવાઇડેડ બાય 100. આ થઈ ગઈ ન્યુટ્રોનની સંખ્યા. આ થઈ ગઈ પ્રોટોનની સંખ્યા. તો મને ખબર છે દળ ક્રમાંકી ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોનની સંખ્યા વત્તા પ્રોટોનની સંખ્યા. લખી શકીએ આપણે? એક જ મિનિટ, સોરી. વેઇટ કરજો, હમણાં આવી જશો ભાઈ. આ ક્યારેક ક્યારેક આવું થઈ જાય. ચાલ આપણે 2 પોઈન્ટ, હા આવી ગયો ને આપણો દાખલો આવી ગયો. એક મિનિટ, અને જરા સાઈડ આઉટ કર્યું છે એટલે બીજી બધી બંધ થઈ જાય. હે લોચો પડી ગયો. ઉભારો, વેઇટ મિનિટ, ફરથી આવશે. થઈ જાય બાળકો, ભૂલચૂક લેવા દેવા. હવે આપણો દાખલો હતો 2.46 હતો ને? એક જ મિનિટ, આપણે 1 બાય 1 જોતા જઈએ ને બંધ કરતા જઈએ એટલે ખ્યાલ આવી જાય. જો ભાઈ, ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તો ક્યારેક આવું પણ થાય. હા, 2.43 ચાલતો હતો હે ને? ચાલો, 2.43 આવી ગયો છે આપણી સમક્ષ. આપણે જે ગણતા હતા ને એ જ દાખલો છે. ચાલો, તો ન્યુટ્રોન વત્તા પ્રોટોનની સંખ્યા. ચલો, ન્યુટ્રોન વત્તા પ્રોટોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા કેટલી દેખાય છે? 111.1 ડિવાઇડેડ બાય 100x પ્લસ x માઇનસ 1. થશે? ચલો લસા લઈ લો ને જરા. તો 111.1x વત્તા 100x માઇનસ 100 અને આખાના છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ એ કેટલો આપ્યો હતો? 37. ચલો 100 સામે જવા દો, તો 100 સામે જાય એટલે 3700 માઇનસ 100 સામે જાય એટલે પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે 211.1x. ચલો હવે તો ખાલી કરવાનું શું થાય? તો x ઇઝ ઇક્વલ ટુ 3700 એટલે 3800 ડિવાઇડેડ બાય 211.1. ચલો કેલ્સી મહારાજને પ્રગટ કરી દઈએ એટલે હમણાં જવાબ આવી જાય. 3800 ડિવાઇડેડ બાય 211.1 18. x ઇઝ ઇક્વલ ટુ 18. હવે જો વિચારીને જવાબ લખવાનો. હવે x 18 આવ્યા તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 18. પ્રોટોનની સંખ્યા એટલે x માઇનસ 1 એટલે 18 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 17. અને પરમાણુ અહીંથી ખબર પડે. અને ન્યુટ્રોનની સંખ્યા લખવી હોય તો ન્યુટ્રોનની સંખ્યા થાય 111.1 અપન 100 ગુણ્યા 18. ચાલો એ આપણે કરી નાખીએ. 111.1 ગુણ્યા 18 ભાગ્યા 100. સોરી, એટલે સમજી જાવ ને,
ગુણ્યા કરી નાખ્યા હતા મેં, એની જગ્યાએ 100 કરવાના હતા ભાગ્યા, તો 19.99 સમથિંગ આવશે. 19.99 છે એપ્રોક્સ કેટલા કહી શકીએ 20. તો ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા થઈ ગઈ. અને તત્વની સંજ્ઞા, તો સંજ્ઞા ક્યાંથી નક્કી થાય? હજી બોલું છું, પ્રોટોનની સંખ્યા પરથી નક્કી થાય. પ્રોટોન કેટલા દેખાય? 17. તો પરમાણુ ક્રમાંક Z ઇઝ ઇક્વલ ટુ 17. 17 નંબરનું થાય ક્લોરીન. એનો પરમાણુકીય દળ મને આપ્યો તો 37, અને ઉપર વીજભાર આવશે -1. ક્લિયર? પડી ખબર કે ના પડી? આ થઈ ગઈ તત્વની સંજ્ઞા. તો આવી રીતે દાખલો ગણી શકીએ. તો આવો નવો જ એક દાખલો હું તમને મને જાતે આપવાનો છું. જેમ કે આઈડિયો 2.44 દાખલો 56 દળ ક્રમાંક, એટલે દળ ક્રમાંક અહીંયા તમને 37 ની જગ્યાએ કેટલું આપ્યું છે? 56. 3 એકમ ધન ભાર, 3 એકમ ધન ભાર, 3 એકમ ધન ભાર અહીંયા મેળવેલો હતો. તો અહીંયા 3 ઇલેક્ટ્રોન શું કર્યા હશે? ગુમાવેલા હશે. ક્લિયર? તો ધારો કે હું ઇલેક્ટ્રોન ધારું તો x ધારું, તો પ્રોટોન કેટલા લખાય? x + 3 લખાય. બસ આટલો જ ફેરફાર થાય, જો મેં અહીંયા કર્યો જ છે. બરાબર? બાકી તો સેમ ટુ સેમ જ દાખલો છે. તો હું એવી અપેક્ષા રાખીશ કે તમે બધા જાતે આ દાખલો મને ગણીને આપશો, અને જરૂરથી તમને બધાને આવડશે. ના આવડે તો ટ્રાય કરવાની, ના આવડે ફરીથી ટ્રાય કરવાની. હજી ટ્રાય કરો, ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ સક્સેસ, અધરવાઇઝ નો સક્સેસ, કોન્ટેક્ટ મી. ઓકે? ઇઝી દાખલો છે. 2656 Fe+3 તમારો જવાબ હશે. ક્લિયર? એના પછી 2.45 મજાક કર્યો છે, જુદા જુદા કિરણો આપ્યા છે ને એવું કીધું છે, ને આવૃત્તિના ચડતા ક્રમમાં લખો. તો એ તો તમે પેલું આપણે જોયું હતું ને, આખું આવૃત્તિથી લઈને ઓછીથી લઈને વધુ સુધી આપણે આખું વિભાજન કર્યું હતું. હા, તો એના આધારે તમે લખી શકો છો. એટલે પ્રશ્નનો જવાબ જ છે, ચાલે, કોઈ વાંધો નથી. તો એવું કરીએ આપણે આજે 2.46 સુધી રાખીએ છીએ. ક્લિયર? 2.46 થી જોઈએ ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. તો બસ આજે અહીંયા સુધી. અને મેં તમને ખાસ 2.44મો દાખલો જાતે આપ્યો છે, સપ્રયત્ન. તો ગણીને મને જવાબ એનો કહેજો. બાકી મળીએ ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચાલો, બાય.